ભરૂચ અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પર ગત રાત્રિના એક ઈસમને વ્યાજખોરો દ્વારા નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાની ઘટના સામે આવી હતી। બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર એક વ્યક્તિએ વ્યાજખોર પાસે લીધેલ રૂપિયા પરત નહીં આપતા વ્યાજખોર ના મળતિયાઓ તેને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર લાવી બ્રિજ પરથી નર્મદા નદીમાં ફેંકી દીધી હોવાના આક્ષેપ રૂપિયા લેનાર ઈસમે કર્યા છે। જો કે સદનસીબે આ વ્યક્તિના હાથમાં દોરડું આવી જતા બૂમો પાડતા સામાજિક કાર્યકર્તા અને નાવિકોએ તેને બચાવી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો। અંકલેશ્વર ખાતે રહેતા રવિન્દ્ર રાજેન્દ્ર પ્રસાદ શાહ નામના ઈસમે ભરૂચના એક તખ્તસિંહ સરદાર નામના વ્યક્તિ પાસે વ્યાજે 5 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ તેનાથી તેનું વ્યાજ નહીં ચૂકવતા ગત રોજ આ વ્યાજખોર વ્યક્તિના મળતિયાએ રવિન્દ્રને રૂપિયા માટે બોલાવતા હોવાનું જણાવી તેને અંકલેશ્વરથી ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર લાવી રૂપિયા નહીં આપે તો બ્રિજ પરથી ફેંકી દેવાનું જણાવ્યું હતું, પણ તેની પાસે રૂપિયા નહીં હોય। વ્યાજખોરના મળતિયાએ તેને ખરેખર ઊંચકીને નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો। જોકે સદનસીબે નદીમાં રવિન્દ્રના હાથમાં એક દોરડું પકડાઈ જતાં તે હેમખેમ નદીના પિલ્લર પર ચડી જતાં તેનો આબાદ બચાવ થયો હતો। રાત્રિના મીડિયા સમક્ષ વ્યાજખોરો ફેંકી દીધો હોવાની કેફિયત રજૂ કરનાર રવિન્દ્ર રાજેન્દ્ર પ્રસાદ શાહ પાસે પોલીસ વ્યાજખોરો સામે ગુનો નોંધવા માટે તેનું નિવેદન લેવા ફોન કરતા હું આવું છું કહી પોલીસ આડા પાટે ચડાવી હતી અને પોલીસ સ્ટેશન પણ કલાકો સુધી ના આવતા અંતે પોલીસે જાતે તેના ઘરે પહોંચી હતી, જ્યાં જવાબ લેતા પ્રાથમિક વ્યાજખોરોવાળી વાર્તા પુનઃ ઉચ્ચારી હતી। જો કે પોલીસ દ્વારા વ્યાજખોરની નંબર મેળવવા ફોન માંગી તપાસ કરતા કોઈ જ કોલ ના આવ્યો હોવાનું સામે આવ્યું હતું। પોલીસે વધુ પૂછપરછ કરવા ક્યાંથી લઈ ગયા હતા તે અંગે સોસાયટીના ગેટ પરના સીસીટીવી ફૂટેજ તપાસ કરવાનું કહેતા જ રવિન્દ્ર રાજેન્દ્ર પ્રસાદ શાહ પોલીસ આગળ વટાણા વેરી દીધા હતા અને પત્ની જોડે કંકાસ થતાં તેમજ રોજની કચકચથી કંટાળીને તે બાઇક લઈ નર્મદા મૈયા બ્રિજ પર પહોંચ્યો હતો અને નદીમાં કૂદી પડ્યો હતો, પણ જ્યાં કૂદ્યો ત્યાં પિલ્લર હોય તેને પકડી લીધો હતો, ત્યાં ઉપર બેસી ગયો હતો। બૂમાબૂમ કરતાં કોઈ ના સાંભળતા અંતે મોડે સામાજિક કાર્યકરોએ તેને બચાવ્યો હતો। જો કે જે તે વખતે વ્યાજખોર વળી સમગ્ર વાત પોતે ઉપજાવી કાઢી હોવાની પ્રાથમિક જે આધારે પોલીસ દ્વારા પણ તેનું વિડીયો રેકોર્ડિંગ કરી નિવેદન લીધું હતું। હાલ કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। તેને કોઈ ઈસમે રૂપિયાની લેતી દેતીમાં નદીમાં ફેંકી દીધો હોવાનું જણાવ્યું હતું। રાત્રિના 9 વાગ્યે પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે નર્મદા બ્રિજ પર એક સાઈડ લાઇટ ચાલુ હાલતમાં એક મોટરસાઇકલ જોઈ હતી। ત્યારબાદ રાત્રિના 11 વાગ્યા પરત ફરતા પણ તે બાઇક ત્યાં જ હોય મને કંઈ અજુગતું લાગતા બ્રિજ નીચે જોતા કોઈ વ્યક્તિ બચાવ બૂમો પાડતું હોય તેમ લાગી રહ્યું હતું। તેથી મેં ગામના અમારા મિત્રોને બોલાવી બેટરીની લાઇટ મારતા એક વ્યક્તિ નદીના પિલ્લર પર બેઠો હતો, જેથી નાવિકોને બોલાવી તેને સલામત રીતે બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો, જેની પૂછતાછ તેને કોઈ ઈસમે રૂપિયાની લેતી દેતીમાં નદીમાં ફેંકી દીધો હોવાનું જણાવ્યું હતું। આ બાબતે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતા તેમણે રવિન્દ્ર શાહનો જવાબ લઈ વધુ તપાસ હાથ ધરી છે। क्या हुआ था? क्या नाम है तुम्हारा? मेरा नाम रविंद्र शाह है और रवि भाई करके मेरे को बुलाता है। और कहाँ रहते हो? भरपोदरा। क्या हुआ था आज? मेरे को बुलाया पैसा के लिए तो मैं बोला खाना नहीं खाया हूँ, बोला 5 मिनट में किसके पैसे लिए? आपने उसके पास से लिए थे पैसे? 5 लाख रुपये ब्याज से लिया हूँ। ब्याज से लिए हो? हाँ। फिर मेरे को बुलाया, बैठाया और वो नहीं आया, जिससे पैसा लिया वो नहीं आया, दूसरे को भेजा है। क्या नाम था उसका? उसको नहीं पहचानता हूँ। तो आपको किसने, आप बोल रहे हो क्या हुआ? फिर यहाँ लाके क्या किया? सीधा ब्रिज पर से फेंक दिया, बोला पैसा नहीं दोगे फेंक देता हूँ। तो फेंक दिया उठा के फेंक दिया। फिर वो किसके पास से आपने 5 लाख रुपए लिए हुए? एक सरदार जी करके क्या नाम है उसका? तखत सिंह सरदार, मगर वो नहीं आया है, वो दूसरे को भेजा है। अच्छा, तो आप पैसे पानी में कैसे बचे? रस्सी पकड़ के रहे 2 घंटा तक, फिर जाके देखे कि थोड़ा साइड में आके मिल गया तो हाथ जोड़ के आवाज़ देते रहे कि कोई आवे, अगर मरना हो तो मर गए रहते नीचे, बचे। ये भाई पूछा कि कहाँ से हो? मैं भरपोदरा से, मैं नामचीन आदमी हूँ, 25 साल मेरा गुजरात में हो गया। ओके, रागनी पे मेरा दुकान भी अपने 108 बुला के आपको हॉस्पिटल पहले ले जाते हैं, बराबर? फिर बाद में आपके परिवारजनों को बुलाते हैं। दुकान का नाम आज रोज लगभग 9 वाग्याના અરસામાં
હું નર્મદા મૈયા બ્રિજ પરથી જઈ રહ્યો હતો ત્યારે એક નર્મદા મૈયા બ્રિજ પર સાઇડ સિગ્નલ ચાલુ રાખીને એક સ્પ્લેન્ડર બાઇક હતી. હું મારું કામ પૂરું કરીને રિટર્ન થતાં 11 સાડા 11 વાગે પણ એ બાઇક ત્યાં જ હતી. એ જોતાં હું અને ગામના જે અમારા ગ્રુપના લોકો છે, છોકરાઓ છે, તે બધા અમે જોયું. તે બાઇકની આજુબાજુ જોતાં એવું લાગ્યું કે આજુબાજુ કોઈક હોય એવું દેખાઈ રહ્યું હતું. તો નીચે જોતાં એક ભાઈ નીચેથી બૂમ પાડી રહ્યો હતો કે મને બચાવો, મને બચાવો. આ જોઈ અમે તરત જ અમારા જે સેવાભાવી ગ્રુપના છોકરાઓ છે તે નાવડું લઈ અને પાણીમાં નીચેથી જઈ નદીની અંદર જઈ અને આ ભાઈને બહાર કાઢી લાવેલા છે. આ ભાઈ પોતાનું નામ રવિ બતાવી રહ્યા છે, રવિન્દ્ર સાહુ બતાવી રહ્યા છે અને અંકલેશ્વરના છે એવું જણાઈ આવ્યું છે. આજ રોજ સવારમાં પણ એક ઓડિશાના યુવાને નર્મદા મૈયા બ્રિજની બાજુમાં ગોલ્ડન બ્રિજ પરથી ભૂચકો મારેલો, તેને પણ હેમકેમ પ્રકારે બચાવી લાવેલા. આજે આ બીજા એક યુવક છે જેનો જીવ અમે બચાવી લાવેલ છે.